જય શ્રી રામ ને જય ઠાકર ભાઈ બધે. હું હા તમારો ભાઈબંધ બીકેઆર અને સ્વાગત કરતો હું તમારો આપણા આજના નવા વ્લોગમાં. આ જગ્યાના પરમાં ઉઠીને જોયો તો આપણું ક્યાંય કામ નહોતો. એંડી વાડવા જવાનું હોય પણ આજ રાખીએ રેસ્ટ, કારણ કે કામ કરે એમ થતી હૂર. એટલે અમે ઘણું કામ કરવું એ વિચાર આવતા એટલે પહેલાં એકાદો ફેરો ગામમાં ડવું માન ક્યાંક લોટરી લાગે. ચાલો ફલો ભાંડીનું ઉગ્યાના પરમાં આ રસ્તેથી ભાઈઓ આવતી દઉં એટલે આપણે આ રસ્તેથી જરાક ગચકાવ નાખ્યો. નવે રસ્તેથી આપણે ડાયરેક્ટ સીન સપાટા મારતા મારતા નીકળું ગામડે પણ આપણે ગામમાં જે ફેરો ડવ્યા અને ગામમાં આપણી ક્યાંય લોટરી ન લાગી એટલે ઘરે આવીને આપણું સહભાઈ નવરા ઊભા હતા એટલે એમાં બફર ચડાવ રાખ્યો અને આપણા બાપા જાતા નિરોણે બફર ચડાવવા. હમણાં વગાડ્યા તમે સહભાઈ કેવા લાગતા, હમણાં આવા લાગતા બોટલા અને આ બમ્ફર લાગુ આવે તેમાં જોઈએ કેવા લાગતા. અત્યારે જાતા આ બમ્ફર લગડાવવા આપણા સહભાઈ હલવડીના આપણે બમ્ફર ફિટ કરાવવા અને આપણે નવરા બેઠા હતા એટલે ગામમાં લવી બે મેગી, કારણ કે આપણે લાગીએ થોડી ઘણી ભૂખ એટલે અમે બનાવીએ ગરમા ગરમ મેગી. તો મેગી લવ્યા અને ડાયરેક્ટ આપણે આવીને ઘરે આ ટમાટા ડુંગળી અને આ લીલી મરચી મટર કરી નાખ્યો અને હવે મેગી બેગી ચડાવીએ વઘાર દીધી. જોરદાર ટેસ્ટી મેગી બનાવી. શાક બાકાલો બધો વતરું અને મેગીમાં શાક બાકાલો વઘાર નાખ્યો, પછી પાણી રાખું નાખ્યો અને હવે રાખવાની આ મેગી. અને હમણાં જ 2 મિનિટમાં તૈયાર થયા. મેગી 20 મિનિટમાં હમણાં તૈયાર રેડી. ફાઇનલી આપણી ગરમા ગરમ મેગી તૈયાર થઈ ગઈ છે. આ જવું તો ખાલી એક થાળી ભરેલી છે, ઘણી તો આપણે ભાવે નહીં. આપણે આટલી જ થયું મેગી અને હવે ટેસ્ટ કરીએ કેવી છે. ટેસ્ટમાં પહેલાં ભણીએ કેવી લાગતી આ મેગી. મેગીમાં હવાડ વધારે સારું, થોડુંક લીંબુ બીંબુ રાખી ભાઈ, લીંબુ રાખેવા જે ટેસ્ટ છે ને આમાં હા આપલા તોન મેગી બની ખતરનાક. તમારે ક્યાંને ખાવી હોય તો તમારે ઘરે બનાવી લેજો, હું નહીં ખવડાવું. જોરદાર મેગી બેગી ખાવું અને આપણે બપોરે નીંદર બીંદર કરી લીધી અને નીંદર કરીને ઉઠીને ગરમા ગરમ ચાય પણ પીવી લીધી. અને ચાય પીવીને ઉઠીને જોયો ને તો આપણા સહભાઈ રહ્યા ને એમાં બફર લાગુને આવગો હતો. અને જેકી સહભાઈ અમે 100 ખણતા ને ભાઈ ખતરનાક લાગતા યો. આવ્યો લ્યો આખા અહીં લાગતો નહીં સહભાઈએ, બીજો ટ્રેક્ટર થવું ગયો આખો. હવે ખાલી આમાં એક પંજાબી છતડી આવી જાય, છતડી કણોરી ટેપ ત્યાં એકો લાગે એકો ત્યાં રૂગા હરદ ને રોટાવેટર જ કાઢવાનું થતા આપણે ઢુમણ ચાલુ કરવું. બાકી આ બફર લાગો સહભાઈને 100 બદલું ગો, 1 નંબર લાગતો ભાઈ ખતરનાક. ઘરેથી સહભાઈ જવું અને આપણી બિલ્લોરાણી લઉં ને આપણે પહોંચીએ આપણા ખેતરે. આંટો દેતા આવીએ, વાછડા એક ને જોતા આવીએ તહેરું અને દાંતડો લુગડો ભેરા ખણી આવી એન્ડ પાન આપણી થાર ગાડીઓ થોડાક લેતા આવીએ. બાકી બીજી ખેતરમાં આંટો લગભગ તો વાછડા યાર નહીં. અને યા હશે તો બાજરીની દાંટ વારું ગા હશે. બાજરી હજી વાડે જેવી નહીં થઈ, કરવો ઘણો દુનિયામાં કંઈક કરી લે હાલ. આપણે ખેતરે પહોંચ્યા અને ખેતરે આવીને જોયો ને તો આપણો આ પાણીવાળો ખાડો ફૂલ ભર્યો ગયો હતો. એટલે હવે એક બેડીમાં આપણી બાજરીમાં પાણી પાછું વાપો પે. અને આ જો આપણે મોરલો અને ખાડો ભર્યો ભાઈ. એટલે બેકડીમાં પાણી વારો પે આપણી બાજરી ગાણે પહોંચ્યું ને જોયો તો બાજરી પાણી વારે જેવી જ થવું રહીએ. પણ આ તો હવે ઠીક થવું રહીએ કંઈક ખાતર પાણી દઈને એટલે 5-6 દીમાં લગભગ વાઢી પે એકાદી પાંખી, કારણ કે આ પાંખી મોટી થવું ગઈ અને કાચી વાઢી ઝપાટ ફૂટવું આવે. અમુક ટકા નબળી છે, ઠાઠે સારી છે. વચ્ચે પાંખી પાણી ભરાવી આવતી ને એના કારણે જરાક નબળી પડી ગઈ. બાકી આ આખી પાંખી રહી આ રહી એ બધી સારામાં છે. એટલે હવે બેખણ પાણી પીએ ને ત્યાં વાટવાનું ચાલુ કરવું પહેલાં લગભગ. આપણે ખેતરે આંટો કમ્પ્લીટ લવ્યા અને ખેતરે જોયો તો કંઈ વાછડા ઊંતા નહીં. અને આ બોટમાં ચારો લેવા આપણે થાર ગાડીઓનું અને આ પાછા નેશનલ હાઈવેમાંથી નીકળ્યું આપણા ઘરે પણ હવે જાવું ઘરે અને ભાઈ ડોઈનું કામ કરીએ. થાર ગાડી ઘરે પહોંચવી અને ભેગા આપણે ઘરે પહોંચ્યા અને થાર થોડોક પાણી પીરાવીએ અને થોડી ઘણી સર્વિસ પણ કરી નાખીએ તો આપણી થાર નવી લાગે. આહા ठंडे पानी से नहाना चाहिए, गाना आए या ना आए फिर भी गाना चाहिए. ऐसी वो हम करते रहते हैं, क्या करते हैं वो नहीं बता सकते. बाकी थार है नवराવાની મજા આવે.
આપણી મોટી થારની સર્વિસ થઈ ગઈ અને હવે એને થારના બટલાની એનકા બ્લેક સ્કોર્પિયોની કરી નાખી એટલે આ ચમકું રહે અને ચમકે પહેન તો દજ લાગે બે આ આપણી થાર કોણ સ્કોર્પિયો આનું થારનું બટલો સ્કોર્પિયો જેડ બ્લેક S11 ટોપ મોડલ મજા આવતી આજ ફાઇનલી આપણી થાર અને સ્કોર્પિયો જીલાડી નાખ્યું સર્વિસ થઈ ગયું બેવે અને પછી હાંજનું બધું કામકાજ પતાવ રાખ્યો ને આપે પણ જીલું કરવાનું થવું ગયું એકદમ ચકાચક અને આપણા સહાભાઈમાં બફર કેવો લાગતો એ કમેન્ટમાં ભણતા જાયો અને આપણો આજનો આ વ્લોગ કરી અહીંયા જ પૂરો આપે મળીએ બીજા વ્લોગમાં ત્યાંથી તમે બધે રામ રામ.